હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગુજરાતી દાળ બનાવતા શીખીશું. માટે મેં લીધી છે એક વાડકી કરતાં પણ થોડીક ઓછી તુવેરની દાળ. 2 જણ માટે આપણે દાળ બનાવતા શીખીશું. એને આપણે એક કુકરમાં લઈશું. પછી આપણે એને 2 વખત સારી રીતે વોશ કરીશું. હવે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી દાળ ધોઈને તૈયાર છે. હવે આપણે એમાં 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. અને હવે આપણે એને ચડવા માટે કુકર પર ગેસ પર મૂકી દઈશું. આપણે એને 4 to 5 વિસલ્સ આવવા દઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી દાળ ચડી ગઈ છે. હવે આપણે એને એક તપેલીમાં લઈને વલોવી દઈશું. આપણે દાળમાં એક તપેલીમાં લઈને 1 ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે. હવે આપણે તેને વલોવી લઈશું. જોઈ લો, આ દાળ છે બફાઈ ગઈ છે. એમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. અને દાળ બફાતી હતી ત્યાં સુધી આપણે એની માટે પ્રિપરેશન કરી હતી. ટામેટાં કાપીને, આદુના ટુકડા, મેથીના દાણા, સિંગદાણા, અડધું લીંબુ, કાચી કેરી અને ગોળ. તમે જોઈ શકો છો દાળ ઓગળી ગઈ છે, વલોવી દીધી છે. ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડરનો પણ યુઝ કરી શકો છો. આપણે આ દેશી વલોણીનો યુઝ કરીએ છીએ દાળ વલોવા માટે. હવે આપણે એમાં મસાલા એડ કરીશું. ઇન્ગ્રેડિયન્ટ્સ: ધાણા જીરું છે, 1 ચમચી ધાણા જીરું જશે. થોડો ગરમ મસાલો જશે. થોડું મીઠું જશે સ્વાદ અનુસાર. આ આપણે કેરી અને ગોળ તૈયાર રાખ્યો છે. જ્યાં સુધી દાળ બફાય ત્યાં સુધી તમે સાઈડ પર આની પ્રિપરેશન કરી શકો છો. આ જોઈ શકો છો, હમણાં આપણે બતાવ્યું હતું એ પ્રમાણે લીંબુ આપણે હમણાં નથી એડ કરવાનું. બીજા બધા ઇન્ગ્રેડિયન્ટ આપણે દાળમાં એડ કરી દેવાના છે. અને દાળ આપણે હલાવી દઈશું અને એને ઉકળવા માટે મૂકીશું. જ્યાં સુધી ગોળ ઓગળી ના જાય, કેરી, ટામેટું, સિંગદાણા ચડી ના જાય ત્યાં સુધી આપણે એને ઉકાળીશું. 5-1 મિનિટ ઉકળતા થશે. હવે આપણે એને ઉકળવા માટે મૂકી છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે દાળ ઉકળી ગઈ છે, ગોળ ઓગળી ગયો છે, કેરી, ટામેટું, સિંગદાણા બધું ચડી ગયું છે. હજુ વઘાર કર્યા પછી પણ આપણે એને 5 મિનિટ ઉકાળીશું. હવે આપણે વઘારની પ્રિપરેશન કરીએ. હવે આપણે એક વઘાર્યું લીધું છે, એમાં થોડું તેલ એડ કરીશું વઘાર માટે. તેલને ગરમ થવા દઈશું થોડું. વઘાર માટે આપણે રાઈના દાણા લીધા છે, હળદર, લાલ મરચું અને થોડી હિંગ લીધેલી છે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે એની અંદર રાઈના દાણા એડ કરીશું. રાઈના દાણા તતડે એટલે આપણે એમાં હિંગ એડ કરીશું.
પછી આપણે એને ગેસ બંધ કરી દઈશું અને એમાં હળદર અને લાલ મરચું એડ કરીને દાળમાં વઘારમાં એડ કરીશું. તમે જોઈ શકો છો આપણો વઘાર. આપણે છેલ્લા વઘારિયામાં દાળ આવી રીતે નાખીને લઈ લેવાની, જેના લીધે તેલ નીચે રહ્યું હોય તે તમારા દાળમાં આવી જાય. હવે આપણે દાળને પાછું ઉકળવા માટે ગેસ પર મૂકીશું. તમે જોઈ શકો છો દાળનો કલર. હવે આપણે એને 5 મિનિટ માટે થવા દઈશું. ત્યાં સુધી આપણે આપણું સાઈડ પર બીજું કામ કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે આપણી દાળ ઉકળી ગઈ છે. લાસ્ટ આપણે એક ઇન્ગ્રેડિયન્ટ આપણે એડ કરીશું લાસ્ટમાં, હાફ લીંબુ. એ લાસ્ટમાં એડ કરવાનું, નહીંતર પછી દાળમાં કડવાશ આવી જશે. પહેલાંથી જો લીંબુ એડ કરશો દાળમાં કડવાશ આવી જશે. એટલે આપણે છેલ્લા એને દાળ ઉકળી જાય, વઘાર થઈ જાય પછી છેલ્લા લીંબુ એડ કરવાનું રહેશે. અને બહુ પાતળી દાળ હશે તો એ ભાતની અંદર મિક્સ નહીં થાય. એટલે દાળની થિકનેસ આપણે બહુ જાડી નહીં ને બહુ પાતળી નહીં એવી રીતે રાખવાની છે. હવે આપણે એને 2 મિનિટ ઉકાળીને બંધ કરી દઈશું. હવે આપણી દાળ થઈ ગઈ છે. આપણે હવે ગેસ બંધ કરી દઈશું. આપણે એને ગરમ ગરમ ભાતની સાથે દાળ પીરસીશું. દાળને આપણે ભાતની અંદર મિક્સ કરીને લઈશું. આ આપણા ગુજરાતી દાળ ભાત રેડી છે.